हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 13 कंटिन्यू करिए છીએ આપણે ન્યુક્લિયસ। લાસ્ટ લેક્ચરમાં આપણે થિયરી કમ્પ્લીટ કરી, હવે ઉદાહરણના દાખલા જોઈએ છે। પહેલો દાખલો છે આયન એટલે કે લોખંડના ન્યુક્લિયસ માટે દળ 55.85 એટમિક માસ યુનિટ છે અને એનો પરમાણુ ભાર 56 છે। તો તેના ન્યુક્લિયસની ઘનતા શોધો। તો મિત્રો ઘનતા શોધવી હોય તો દળ ભાગ્યા કદ કરવું પડે। તો સૌથી પહેલા એનું દળ તો આપણને આપી દીધેલું છે 55.85 એટમિક માસ યુનિટ છે, એને કિલોગ્રામમાં ફેરવવું પડે। તો આ એટમિક માસ યુનિટ વાળા દળને 1.66 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ વડે ગુણીએ એટલે કિલોગ્રામ થઈ જાય। તો આ આટલું દળ થઈ ગયું। હવે પરમાણુ ભાર પરથી આપણને ત્રિજ્યા મળે R = R0 a⁻⁻⁰ મિત્રો R0 અચળાંકનું મૂલ્ય છે 1.2 ફર્મી એટલે કે 1.2 ઇન્ટુ 10⁻⁻15 મીટર અને પરમાણુ ભાર આપેલો છે 56 એના ⁻⁻�3। તો એ 56 નું ઘનમૂળ કરવાનું અને ગુણ્યા 1.2 કરી દેવાનું એટલે 4.59 આવશે અને 10⁻⁻15 મીટર એઝ ઇટ ઇઝ। તો આ લોખંડના ન્યુક્લિયસની ત્રિજ્યા થઈ ગઈ। આના પરથી એ ન્યુક્લિયસનું કદ શોધી શકાય। એ ન્યુક્લિયસ પરફેક્ટ ગોળો છે એવું ગણવાનું। તો કદ 4/3 πr³ થાય। તો 4/3 પાઈ 3.14 r³ આપણે જે ત્રિજ્યા શોધી એનો ક્યુબ। પછી સાદુરૂપ આપી દેવાનું તો કદ મળી ગયું 4.05 ઇન્ટુ 10⁻⁻43 મીટર ક્યુબ। ન્યુક્લિયસ અતિ સૂક્ષ્મ હોય એટલે એનું કદ બહુ જ નાનું છે। ઘનતા શોધવી હોય તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ। તો દળ આપણે કિલોગ્રામમાં શોધ્યા 9.27 ઇન્ટુ 10⁻⁻26 કિલોગ્રામ। કદ શોધ્યું મીટર ક્યુબમાં, બસ એ બેનો ગુણોત્તર કરો તો ઘનતા મળી ગઈ 2.29 ઇન્ટુ 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ। આપણે થિયરીમાં વાત કરી હતી કે મોટા ભાગના ન્યુક્લિયસોની ઘનતા મતલબ બધા ન્યુક્લિયસોની ઘનતા 2.3 ઇન્ટુ 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબના ઓર્ડરમાં છે, કારણ કે ઘનતા છે એ પરમાણુ ભાર પર આધારિત નથી, બધા ન્યુક્લિયસોની ઘનતા એક સરખી જ હોય છે। એટલે આ લોખંડ માટે ગણ્યું એવું કોઈ પણ ના ન્યુક્લિયસની ઘનતા શોધો તો આટલો જ જવાબ આવે। ઓકે, બીજી એક માહિતી જાણવા માટેની છે। જે મધ્યમ કક્ષાના તારાઓ હોય, દાખલા તરીકે આપણો સૂર્ય છે, તો એ જ્યારે છેવટે નાશ પામે ત્યારે એ ન્યુટ્રોન સ્ટારમાં રૂપાંતરિત થઈ જાય છે। જે બહુ વિશાળ તારાઓ હોય એ જ્યારે નાશ પામે એ વખતે વિસ્ફોટ થઈ જાય તો એ બિગ બેંગ કહેવાય છે। એકચ્યુઅલી એ સુપરનોવા કહેવાય છે। બિગ બેંગ તો આખા વિશ્વનો વિસ્ફોટ થયો એને કહેતા હતા। તો એ તારાનો જે વિસ્ફોટ થઈ જાય પછી એનું બધું મટીરિયલ વિખરાઈ જાય, પણ મધ્યમ કક્ષાના જે સ્ટાર હોય એ સંકોચાઈને છેવટે ન્યુટ્રોન સ્ટારમાં રૂપાંતરિત થઈ જાય છે। એ ન્યુટ્રોન સ્ટારની ઘનતા પણ આ ઓર્ડરમાં હોય છે। તો એ જબરજસ્ત કોમ્પ્રેસ થયેલું હોય એવું એક મોટી સાઇઝનું ન્યુક્લિયસ જેવું થઈ ગયું। તો આપણે એક સિમ્પલ વિચાર કરવો હોય તો સૂર્ય છે એ સંકોચાતો જતો હોય અને એને એકદમ સંકોચીને ન્યુટ્રોન સ્ટાર બનાવી દો તો ફૂટબોલની સાઇઝનો થઈ જાય। એટલે આખો સૂર્ય છે એક ફૂટબોલ બરાબર થઈ જાય, દળ એનું એ જ રહે, તો ખતરનાક ઘનતા વાળું બની જાય। એટલે એ ન્યુક્લિયસ સાથે એની સરખામણી કરી શકાય, ખાલી જાણવા માટે છે। ઓકે, નેક્સ્ટ, 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો।
તો મિત્રો આઇન્સ્ટાઈને એના સાપેક્ષવાદમાં એવું જણાવેલું કે દ્રવ્ય પણ એક પ્રકારની ઉર્જા છે. જેવી રીતે એક ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર થાય છે, એવી જ રીતે દ્રવ્યમાનનું ઉર્જામાં અને ઉર્જાનું દ્રવ્યમાનમાં રૂપાંતર થઈ શકે છે. તો એને એક સંબંધ આપેલો જેને દ્રવ્ય ઉર્જા સંબંધ કહેવાય છે. એ ફિઝિક્સનું સૌથી મોસ્ટ પોપ્યુલર સમીકરણ છે, E = mc². તો m 1 ગ્રામ છે એટલે 10⁻³ કિલોગ્રામ. c² એ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે 3 × 10⁸ એનો હોલ સ્ક્વેર. ઓકે, તો આ 10⁻³ અને આનો સ્ક્વેર કરો એટલે 9 × 10⁻16 અને આ બધું ભેગું કરી દો એટલે કુલ ઉર્જા મળી ગઈ 9 × 10⁻13 જૂલ કહેવાય. એટલે જબરજસ્ત ઉર્જા કહેવાય. ઓકે, ઉદાહરણ 3 છે. એક એટમિક માસ યુનિટ ને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. અને આ પરથી ઓક્સિજન O816 ની દળ ક્ષતિ એને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર c² ના દર્શાવવાની છે. તો સૌથી પહેલા તો એક એટમિક માસ યુનિટ એટલે 1.66 × 10⁻27 કિલોગ્રામ કહેવાય છે. એક્ઝેક્ટ વેલ્યુ આવી છે. હવે એને આપણે ઉર્જામાં રૂપાંતરિત કરવી હોય તો E = mc² કહીએ છીએ. આ m છે તો આને c² વડે ગુણો એટલે ઉર્જા થઈ જાય. તો E = mc². m આપેલું છે 1.6605 × 10⁻27 કિલોગ્રામ. c² એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ જે આપણે 3 × 10⁸ લઈએ છીએ ને એનું એક્ઝેક્ટ વેલ્યુ આટલી છે 2.9979 × 10⁸ એનો હોલ સ્ક્વેર. તો આ સાદુરૂપ આપો તો આપણને 1.4924 × 10⁻10 જૂલ મળે છે. તો મિત્રો આ એક એટમિક માસ યુનિટ દળને સમતુલ્ય ઉર્જા જૂલમાં આટલી થાય. હવે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી હોય તો જોઈએ બા, તો આના ભાગ્યા 1.602 × 10⁻19. આ E નું મૂલ્ય છે ને રફલી, તો ઉર્જા મળી આપણને 0.9315 × 10⁻9 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ આપણે જવાબ લાવવાનો છે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં. મિલિયન એટલે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આના બે પાર્ટ કરી દઈએ. 10⁶ એટલે મિલિયન થઈ ગયું અને 10⁻³ બચ્યા એટલે અહીંયાથી 3 પોઈન્ટ ખસેડી દીધા. તો E = 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ એક એટમિક માસ યુનિટ જેટલા દ્રવ્યમાનને સમતુલ્ય ઉર્જા થઈ ગઈ કહેવાય. આનો ઘણી બધી વખત ઉપયોગ આવશે. એટલે જ્યારે આપણે દ્રવ્યમાન ક્ષતિમાંથી ઉર્જામાં રૂપાંતર કરવાનું થશે ત્યારે આટલા વડે ગુણવાનું થશે. ઓકે, અહીંયા પણ કર્યું છે કે ઓક્સિજનની દળ ક્ષતિ આપણને આપેલી છે 0.13691 એટમિક માસ યુનિટ. એ દળ ક્ષતિ એટલે પેલું જમ્પ વત્તા નમન માઇનસ મગન કરીને શોધતા હતા ને. તો આને સમતુલ્ય આપણે બંધન ઉર્જા શોધવી હોય તો આના ગુણ્યા 931.5 કરી દો એટલે સીધી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં થઈ જાય. તો એ દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા 127.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આ દળ ક્ષતિ છે એટલે પર c² કર્યું છે. આ c² ને આ બાજુ લાવી દો તો એ ઉર્જા કહેવાય. આનો મતલબ શું થાય કે ઓક્સિજન છે એમાં 16 જેટલા પ્રોટોન ન્યુટ્રોન્સ છે. તો એ બધાને છૂટા પાડી દેવા હોય એટલે એને ઘટક કણોમાં વિભાજિત કરી દેવું હોય તો આટલી ઉર્જા આપવી પડે એટલે એની બંધન ઉર્જા કહેવાય. ઓકે, હવે ઉદાહરણ નંબર 4 કરીએ છીએ. આલ્ફા ક્ષય પામતા એટલે કે આલ્ફા કણોનું ઉત્સર્જન કરતા યુરેનિયમ 92-238 નું અર્ધ આયુ
4.5 into 10⁹ years છે. તો યુરેનિયમના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી હશે? તો સૌથી પહેલા આપણને જે અર્ધઆયુ વર્ષમાં આપ્યું છે એને સેકન્ડમાં ફેરવી દઈએ. તો આ જે છે 1 વર્ષની સેકન્ડ છે. આપણે જે 365.25 દિવસ હોય, એક લીપ યર હોય ને એટલે 0.25 લગાય, તો એ 365.25 ગુણ્યા 24 ગુણ્યા 3600 કરીએ એટલે આટલું આવે. તો 1 વર્ષ બરાબર આટલી સેકન્ડ છે. તો આ વર્ષનું સેકન્ડમાં રૂપાંતર કરવા માટે એને 3.16 into 10⁻7 વડે ગુણી નાખ્યું. તો અર્ધ આયુ આપણને મળ્યો 1.42 into 10⁻17 સેકન્ડ. હવે આપણે એક્ટિવિટી શોધવી છે. તો એ ગ્રામ એટલે કે પરમાણુ ભાર જેટલું દળ હોય તો એ 1 મોલ કહેવાય. તો એમાં એવોગેડ્રો નંબર જેટલા પરમાણુઓ હોય. તો 1 ગ્રામ નમૂનામાં કેટલા પરમાણુ હોય? તો n બરાબર Na ગુણ્યા 1 ભાગ્યા a, એટલે કે Na/a. 6.022 into 10⁻23 ભાગ્યા આ યુરેનિયમનો પરમાણુ ભાર છે 238. તો એ 1 ગ્રામ યુરેનિયમ નમૂનામાં આટલા પરમાણુઓ છે, 25.3 into 10⁻20. હવે વિભંજનનો દર, ઇંગ્લિશમાં એને એક્ટિવિટી કહે છે, R બરાબર -λn હોય, અહીંયા ઋણ નિશાની અવગણી, પણ આપણને અર્ધ આયુ આપ્યો છે તો લેમડાની જગ્યાએ આપણે 0.693 બાય ટો હાફ કરી દઈએ. અર્ધ આયુનું સૂત્ર છે ને, ટો હાફ બરાબર 0.693 બાય લેમડા, માટે લેમડા બરાબર 0.693 બાય ટો હાફ ઇન્ટુ n. તો આ 0.693, n આપણે શોધ્યા 25.3 into 10⁻20 ભાગ્યા ટો હાફ એ સેકન્ડમાં આપણે શોધ્યો તે. તો આનું સાદુરૂપ આપી દઈએ તો 1.23 into 10⁻4 બેક્વેરેલ કહેવાય. એ બેક્વેરેલ એટલે વિભંજન પર સેકન્ડ. ઇંગ્લિશમાં એને ડિસઇન્ટિગ્રેશન પર સેકન્ડ પણ કહેવાય છે, ટૂંકમાં બેક્વેરેલ પણ કહેવાય. ઓકે, ઉદાહરણ નંબર 5 જોઈએ હવે. ટ્રિટિયમ 12.5 વર્ષના અર્ધ આયુ સાથે બીટા ક્ષય પામે છે, એટલે કે બીટા કણોનું ઉત્સર્જન કરે છે. 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહેશે? તો મિત્રો, અર્ધ આયુનો મતલબ શું થાય કે એ જે સમયગાળામાં એના ન્યુક્લિયસોની સંખ્યા અડધી થાય એ માટે લાગતો સમય. તો 12.5 વર્ષમાં એ નમૂનો અડધો થઈ જાય, એટલે અડધા ભાગનું વિભંજન થાય ને અડધો ભાગ અવિભંજિત બચે. પછી બીજો 12.5 વર્ષનો સમય લઈએ, એટલે આ જે અવિભંજિત ભાગ બચ્યો અડધો, એનોય પાછું અડધી સંખ્યા થઈ જાય, અડધાની અડધી એટલે ચોથા ભાગની. તો આ બે અર્ધ આયુ એટલે 25 વર્ષ થઈ ગયા. તો એ 25 વર્ષ પછી એ શુદ્ધ ટ્રિટિયમ હોય એ શરૂઆતના ચોથા ભાગનું એટલે 1/4 ભાગ અવિભંજિત બચે, એટલે 25%. 75%નું વિભંજન થઈ જાય, 25% બચે. હવે આ ટેક્સ્ટબુકની એક રીત થઈ. આનો એક શોર્ટકટ છે, તો આ સૂત્ર યાદ રાખવાનું. T = n ટો હાફ છે. આ કુલ સમય છે ને આ અર્ધ આયુ છે. જો આવું હોય તો n = n0/2n થાય. તો અહીંયા આ t છે કેટલું છે? 25 વર્ષ. n અને ટો હાફ કેટલું છે? 12.5 વર્ષ. તો આના પરથી આપણને n ની કિંમત 2 મળી. તો એ n ની કિંમત અહીંયા 2 મૂકી દેવાની. તો કેપિટલ N = n02/2, એટલે n0/4. તો એ પ્રારંભિક સંખ્યાનો ચોથો ભાગ થઈ જાય. તો આ અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા છે એ પ્રારંભના ચોથા ભાગ જેટલી થાય. બીજી ઓર એક રીત છે,
ટી બરાબર 0 સમયે અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા મહત્તમ N0 હતી. અર્ધ આયુ જેટલો સમય લો તો એમાં અડધી થાય. 2 અર્ધ આયુ જેટલો સમય લો એટલે આની પાછી અડધી એટલે ચોથા ભાગની થઈ જાય. તો અહીંયા 12.5 વર્ષમાંથી 25 વર્ષ એટલે 2 અર્ધ આયુ થયા. તો 2 અર્ધ આયુ સમયમાં ન્યુક્લિયસોની સંખ્યા ચોથા ભાગની બચે. આ જે છે એ અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા છે. એટલે ચોથા ભાગનું 1/4 જેટલું બચે એટલે અવિભાજિત રહે અને 3/4 એટલે પોણા ભાગનું વિભાજિત થઈ ગયું હોય. એટલે 25% બચે, 75%નું વિભાજન. આવું 3 અર્ધાયુ હોય તો આ 8મા ભાગનું થાય. આનું અડધું કરવાનું. 4 અર્ધાયુ હોય તો પછી એનું ઓછું અડધું કરો એટલે N0/16 આવે. આવું અડધાનું અડધું કરતા જવાનું. ઓકે, તો આ ઓબ્જેક્ટિવ માટે આ રીતો યાદ રાખવાની. આ કરો અથવા આ વધારે સારું રહે, કારણ કે અહીંયા તમને પછી બહુ મોટો સમય આપ્યો હોય તો પછી આ લાંબુ થઈ જાય. આ આટલામાં જ પતી જાય. ઓકે, નેક્સ્ટ. હવે સ્વાધ્યાયના દાખલાઓ છે. પહેલો દાખલો છે, લિથિયમના 2 સ્થાયી સમસ્થાનિકો છે, લિથિયમ 3,6 અને લિથિયમ 3,7. એનું પ્રમાણ અનુક્રમે 7.5% અને 92.5% છે. આપણે વાત કરી હતી કે મોટા ભાગના જે પરમાણુઓ છે એના પરમાણુ ભાર અપૂર્ણાંકમાં છે. એનું કારણ શું છે કે આવા અલગ અલગ સમસ્થાનિકોનું મિશ્રણ હોય છે. તો આ એનું પ્રમાણ આપ્યું છે બંનેનું, અને એ લિથિયમ 3,6 નું દળ આપ્યું છે અને લિથિયમ 3,7 નું દળ આપ્યું છે. તો લિથિયમનું પરમાણુ દળ એટલે એનો ઓરિજિનલ પરમાણુ ભાર શોધો. તો એ એકચ્યુઅલી સરેરાશ દળ હોય ને, તો એ પરમાણુ ભાર એટલે એના જે સમસ્થાનિકો છે એના પરમાણુ ભારોનું સરેરાશ. તો આ સૂત્ર યાદ રાખવાનું કે લિથિયમનો પરમાણુ ભાર શોધવો હોય તો લિથિયમ 3,6 નું દળ અને એનું પ્રમાણ 7.5% પ્લસ માસ ઓફ લિથિયમ 3,7 અને એનું પ્રમાણ 92.5% છે. એ ટકા દૂર કરવા માટે આપણે ભાગ્યા 100 કરીએ છીએ. 100 એટલે આ બેના દળ આનું ટોટલ મારો એટલે 100 થઈ જાય. તો એ કિંમતો આપણને આપેલી જ છે. તો આ લિથિયમ 3,6 નું દળ આપ્યું છે એના ગુણ્યા 7.5 વત્તા લિથિયમ 3,7 નું દળ આપ્યું છે એના ગુણ્યા 92.5 કરવાના ભાગ્યા 100. તો એ સાદું રૂપ આપવાનું. તો એ લિથિયમનો પરમાણુ ભાર આપણને મળી ગયો 6.941 એટમિક માસ યુનિટ. તો એ જે તત્વોના પરમાણુ ભાર આવા અપૂર્ણાંકમાં હોય એ આ રીતે સમસ્થાનિકોના મિશ્રણના સ્વરૂપમાં હોય એવું સમજી લેવું. ઓકે, એવું બીજું છે કે બોરોનના 2 સ્થાયી સમસ્થાનિકો આપ્યા છે, બોરોન 510 અને બોરોન 511. અહીંયા એમના દળ આપી દીધા છે અને બોરોનનો પરમાણુ દળ એટલે એનો પરમાણુ ભાર આપી દીધો છે. તો આ બોરોન 10 અને બોરોન 11 નું સાપેક્ષ પ્રમાણ શોધવાનું છે. અહીંયા બંનેના પ્રમાણ આપેલા હતા, દળ આપેલા હતા અને લિથિયમ પરમાણુનું દળ શોધવાનું હતું. અહીંયા બોરોન 10 અને 11 ના દળ આપ્યા છે, એનો પરમાણુ ભાર આપ્યો છે અને પ્રમાણ શોધવાનું છે. તો જોઈએ કેવી રીતે શોધાય. ધારો કે બોરોન 10 છે એનું સાપેક્ષ પ્રમાણ ધારો કે X% છે. તો બોરોન 11 નું પ્રમાણ 100 માંથી બાદ કરો એટલું એટલે 100 - X% હોય. ઓકે, હવે આપણે જે સાપેક્ષ સરેરાશ પરમાણુ ભારનું સૂત્ર કરતા હતા એ કરીએ. તો બોરોનનો સરેરાશ પરમાણુ ભાર એટલે બોરોન 10 નું દળ ગુણ્યા એનું પ્રમાણ X પ્લસ બોરોન 11 નું દળ ગુણ્યા એનું પ્રમાણ 100 - X. આ ટકા છે એટલે દૂર કરવા માટે ભાગ્યા 100 કર્યું છે. હવે આપણે અહીંયા X નું મૂલ્ય શોધવાનું છે ને પછી 100 - X તો મળી જશે. તો બોરોનનો પરમાણુ ભાર આપણને આપેલો છે, બોરોન 10 નું દળ આપ્યું છે
એનું પ્રમાણ કેટલું હોય એ x આપણે શોધવાનું છે. બોરોન 11 નું દળ આપ્યું છે, એનું પ્રમાણ 100 માઇનસ x આપણને ખબર નથી, ભાગ્યા 100. બસ, તો આ 100 ઉપર લઈ જઈએ અને પછી સાદુરૂપ આપીએ તો x નું મૂલ્ય મળ્યું 19.9% અને 100 માઇનસ x કરો તો 80.1% થયું. એનો મતલબ શું થયો કે આ છે બોરોન 10 નું પ્રમાણ છે અને આ જે છે બોરોન 11 નું પ્રમાણ. તો આ બંનેના સાપેક્ષ પ્રમાણના મૂલ્યો મળી ગયા. બેનું થઈને ટોટલ 100% થવું જોઈએ. ઓકે, એવો જ બીજો એક દાખલો છે, સ્વાધ્યાયનો બીજો દાખલો. નિયોનના 3 સ્થાયી સમસ્થાનિકો છે, નિયોન 1020, નિયોન 1021 અને નિયોન 1022. એમના સાપેક્ષ પ્રમાણ આપ્યા છે 90.51%, 0.27% અને 9.22%. આ ત્રણનો સરવાળો કરો ને તો 100 થવો જોઈએ. તો આ 3 સમસ્થાનિકોના પરમાણુ દળ આપેલા છે. તો નિયોનનું સરેરાશ પરમાણુ દળ એટલે એનો પરમાણુ ભાર શોધો. તો પેલું 2 વખત કરતા હતા એવું આ 3 વાર કરવાનું. ત્રણેયના દળ આપ્યા છે, ત્રણેયનું પ્રમાણ આપેલું છે. તો આપણે જે સૂત્ર કરીએ છીએ સરેરાશ પરમાણુ ભારનું એ જ કે માસ ઓફ નિયોન એટલે નિયોનનો પરમાણુ ભાર કરવો હોય તો માસ ઓફ નિયોન 20 ગુણ્યા એનું પ્રમાણ, જે માસ ઓફ નિયોન 21 એનું પ્રમાણ ગુણ્યા માસ ઓફ નિયોન 22 એનું પ્રમાણ. તો આપણને નિયોનનો પરમાણુ ભાર આનું સાદુરૂપ આપવાથી મળી જાય. તો સાદુરૂપ આપીએ આપણે તો આ બધાના દળોનો સરવાળો ભાગ્યા 100 થઈ ગયું. તો નિયોનનો સરેરાશ પરમાણુ ભાર આપણને 20.17 એટમિક માસ યુનિટ મળ્યો. એટલે આવા 2 સમસ્થાનિકોના મિશ્રણ સ્વરૂપે હોય કે 3 સૂત્ર આ રીતે જ કરવાનું. ઓકે, નેક્સ્ટ. નાઇટ્રોજન ન્યુક્લિયસ N714 ની બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. અને નાઇટ્રોજનનું દળ આપેલું છે આપણને. તો નાઇટ્રોજન N714 છે, તો આ 7 છે એનો પરમાણુ ક્રમાંક કહેવાય. એ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે. અને A-Z કરો એટલે 14 - 7 એટલે 7 થયા. એ ન્યુટ્રોનની સંખ્યા થઈ. સૌથી પહેલા આપણે દળ ક્ષતિ શોધી કાઢીએ, જમ્પ વત્તા નમન માઇનસ મગન. તો આ Z7 ઇન્ટુ પ્રોટોનનું દળ, એ MP પણ લખાય છે ને MH પણ. કેમ કે એ હાઇડ્રોજન ન્યુક્લિયસ એ જ પ્રોટોન પ્લસ 7 ટાઈમ્સ ન્યુટ્રોનનું દળ માઇનસ આખા નાઇટ્રોજન ન્યુક્લિયસનું દળ જે આપણને આપેલું છે. તો 7 ઇન્ટુ પ્રોટોનનું દળ પ્લસ 7 ઇન્ટુ ન્યુટ્રોનનું દળ માઇનસ આખા નાઇટ્રોજન ન્યુક્લિયસનું દળ. તો આ સાદુરૂપ આપ્યું તો આપણને દળ ક્ષતિ મળી ગઈ 0.11243 એટમિક માસ યુનિટ. મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખવાની, આ દળ ક્ષતિવાળા દાખલાઓમાં કોઈ પણ આંકડા અવગણવાના નહીં. કારણ કે તમે એમ વિચારો કે આ 1.00 સમથિંગ એટલે 1 જ કહેવાય ને, તો આ 1 જ કહેવાય તો આ 7×14 આ 7×14 ને આ લગભગ 14 તો 0 જવાબ આવી જાય, તો માર્ક્સ પણ 0 આવે. એટલે બહુ જ નાનકડી દળ ક્ષતિ હોય એટલે આમાં કશું અવગણવાનું નહીં. ઓકે, હવે આપણે એને સમતુલ્ય ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં કરવી છે. તો એક એટમિક માસ યુનિટ દળને સમતુલ્ય ઉર્જા આપણે 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ લેતા હતા. અહીંયા એને રફલી 931 પણ લેશે. તો આ દળ ક્ષતિ આપણે શોધી તે ગુણ્યા 931 કરો એટલે ડાયરેક્ટ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં બંધન ઉર્જા મળી જાય. આનો મતલબ શું થાય
કે આ નાઇટ્રોજન ન્યુક્લિયસના 14 ન્યુક્લિયોન એટલે પ્રોટોન ન્યુટ્રોન્સને છૂટા પાડી દેવા હોય તો આટલી ઉર્જા આપવી પડે, એટલે એની બંધન ઉર્જા કહેવાય. સ્વાધ્યાયનો ચોથો દાખલો છે, એના જેવો સેમ જ. નીચેની વિગતો પરથી Fe2656 અને બિસ્મથ 83209 ન્યુક્લિયસની બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. એટલે આવા બે દાખલાઓ છે અલગ અલગ. Fe નું દળ આપ્યું છે, બિસ્મથનું દળ આપ્યું છે. તો પહેલા આપણે Fe માટે કરીએ. તો Fe26 છે એ એનો પરમાણુ ક્રમાંક Z કહેવાય, એ એના પ્રોટોનની સંખ્યા છે. અને ન્યુટ્રોનની સંખ્યા કરવી હોય તો A- Z કરવાનું. તો 56 - 26 કરો એટલે 30, એ ન્યુટ્રોનની સંખ્યા થઈ ગઈ. હવે પહેલા દળ ક્ષતિ શોધી કાઢીએ, જમ્પ વત્તા નમન માઇનસ મગન કરીને. તો આ Z26 ગુણ્યા પ્રોટોનનું દળ પ્લસ 30 ગુણ્યા ન્યુટ્રોનનું દળ માઇનસ આખા Fe નું દળ. બસ, તો એ સાદુરૂપ આપ્યું તો આપણને દળ ક્ષતિ મળી ગઈ 0.528461 એટમિક માસ યુનિટ. હવે બંધન ઉર્જા શોધવી હોય તો એ એટમિક માસ યુનિટમાંથી ડાયરેક્ટ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ લાવવો હોય તો 931.5 વડે ગુણી નાખવાનું. તો આ બંધન ઉર્જા મળી ગઈ. આ બેનો ગુણાકાર કર્યો એટલે ટોટલ બંધન ઉર્જા. ઓકે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધવાની કીધી હોય તો આ કેટલા ન્યુક્લિયોનને જકડી રાખે છે? 56. જેટલા Feમાં 56 ન્યુક્લિયોન હોય ને, આ એમની ટોટલ બંધન ઉર્જા છે. એના ભાગ્યા A કરી દો તો આ એક ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળી ગઈ, એટલે આને 56 વડે ભાગી નાખ્યા. તો આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળી 8.790 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન. આપણે જે પરમાણુ દળાંક વાળો આલેખ કર્યો હતો બંધન ઉર્જા, એક ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો, આમ હતો ને, એમાં સૌથી મહત્તમ બંધન ઉર્જા વાળું ન્યુક્લિયસ આ જ હતું, Fe નું. તો એ આ છે. આ સૌથી વધારેમાં વધારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લોખંડના ન્યુક્લિયસની હોય છે. અને એક ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે ન્યુક્લિયસની સ્થિરતાનું માપ છે. અને આ મહત્તમ છે એનો મતલબ કે વિશ્વનું સૌથી સ્થાયી ન્યુક્લિયસ લોખંડનું ન્યુક્લિયસ છે. લોખંડ સ્થાયી છે એવું નહીં, લોખંડનું ન્યુક્લિયસ સૌથી વધુ સ્થાયી છે એવું કહેવાય. બસ એવું હવે બિસ્મથ માટે કરીએ. મિત્રો, બિસ્મથ 83209 આપેલું છે. એ 83 એનો પરમાણુ ક્રમાંક છે, એ એમાં રહેલા પ્રોટોન્સની સંખ્યા છે. અને A-Z કરો તો 209 - 83 એટલે 126, એ ન્યુટ્રોનની સંખ્યા થઈ ગઈ. સૌથી પહેલા દળ ક્ષતિ શોધી કાઢીએ, જમ્પ વત્તા નમન માઇનસ મગન. તો 83 ઇન્ટુ પ્રોટોનનું દળ પ્લસ 126 ઇન્ટુ ન્યુટ્રોનનું દળ માઇનસ આખા બિસ્મથ ન્યુક્લિયસનું દળ, એ આપણને આપેલું છે. તો આ બધા ગુણાકારો કરી દઈએ, સાદુરૂપ આપો તો આપણને દળ ક્ષતિ મળી ગઈ. તો ડેલ્ટા એમ દળ ક્ષતિ 1.760872 એટમિક માસ યુનિટ મળી. મિત્રો, જેમ જેમ ન્યુક્લિયસો મોટા થતા જાય છે એમ દળ ક્ષતિ પણ વધતી જાય છે. તો આને અનુરૂપ આપણે બંધન ઉર્જા કરવી છે, તો એને ગુણ્યા 931.5. તો આપણને આખા આ બિસ્મથ ન્યુક્લિયસની ટોટલ બંધન ઉર્જા મળી ગઈ. મતલબ કે આ 209 ન્યુક્લિયોન્સ છે અંદર, પ્રોટોન ન્યુટ્રોન્સ, એ બધાને છૂટા પાડી દેવા હોય તો આટલી ઉર્જા આપવી પડે. એક ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કરવી હોય તો એને પરમાણુ દળાંક વડે ભાગી નાખવાનું. તો બિસ્મથનો પરમાણુ દળાંક 209 છે, તે 209 વડે આને ભાગી નાખ્યું. તો
આપણને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળી ગઈ 7.848 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન. એ પેલા Fe ના ન્યુક્લિયસ કરતા સહેજ ઓછી છે. જુઓ તો Fe નું ન્યુક્લિયસ છે એ સૌથી સ્થાયી છે. એના કરતા હલકા અને એના કરતા ભારે બંને તરફ જાઓ એમ બંધન ઉર્જા ઘટે છે. એટલે આપણે પેલા આલેખની ચર્ચા વખતે કીધેલું ને કે જેનો પરમાણુ દળાંક 30 થી ઓછો હોય અને જેનો પરમાણુ દળાંક 170 થી વધારે હોય એવા ન્યુક્લિયસોની બંધન ઉર્જા પ્રમાણમાં ઓછી છે, એટલે ઓછા સ્થાયી છે. અને એ પરમાણુ દળાંક 30 થી 170 ની વચ્ચે હોય એવા વચગાળાના ન્યુક્લિયસોની બંધન ઉર્જા ખૂબ જ વધુ છે. તો એ વચગાળાના ન્યુક્લિયસો વધુ સ્થાયી છે એવું કહેવાય. ઓકે, આજે આટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં બાકીના દાખલા જોઈશું. ત્યાં સુધી ધેટ્સ ઇટ.